એટલે સામાન્ય રીતે જ્યારે આપણે મેડિકલ ડાયગ્નોસિસ મતલબ કે રોગના નિદાનની વાત કરીએ છીએ ને ત્યારે આપણી અપેક્ષા એવી હોય છે કે તેમાં એકદમ એન્જિનિયરિંગ જેવી ચોકસાઈ હશે. હા, એકદમ પરફેક્ટ નિદાન. બરાબર. ઉદાહરણ તરીકે જોઈએ તો જો હાથમાં ફ્રેક્ચર થાય તો પેલા એક્સરેમાં પેલી તૂટેલી સફેદ લાઈન એકદમ સ્પષ્ટ દેખાય અને ડોક્ટર સીધી એના પર આંગળી મૂકીને કહે કે ભાઈ આ રહી સમસ્યા અને આ રહ્યો એનો સીધો ઇલાજ. એ વાત તો છે. એ બધું આમ એકદમ બ્લેક એન્ડ વ્હાઇટ, એટલે કે બહુ સ્પષ્ટ હોય છે. અને સાચું કહું તો એનાથી મનને એક પ્રકારની શાંતિ અને રાહત પણ મળે છે. સાચી વાત. આપણને એવી વસ્તુઓ ગમે છે જેને આપણે જોઈ શકીએ અને અલગ અલગ ખાનામાં બહુ સરળતાથી વહેંચી શકીએ. પણ જ્યારે આપણે શારીરિક ઈજાઓથી થોડા આગળ વધીએ એટલે કે ન્યુરો ડેવલપમેન્ટ અથવા તો આઘાત અને માનસિક દર્દની દુનિયામાં પગ મૂકીએ છીએ ત્યારે અચાનક પેલું એક્સરે મશીન કામ કરતું બંધ થઈ જાય છે. બિલકુલ. આપણે એવા ડાયગ્નોસ્ટિક લેન્ડસ્કેપ અથવા નિદાનની એવી દુનિયામાં પ્રવેશીએ છીએ જે ખૂબ જ ધૂંધળી, અસ્પષ્ટ અને આમ કહીએ તો બહુ જ જટિલ છે. ત્યાં કોઈ એક સીધી રેખા નથી હોતી. બિલકુલ. આ માનસિક નિદાનની પ્રક્રિયા ખરેખર ખૂબ જ ગૂંચવણભરી હોઈ શકે છે. હું તો કહીશ કે અહીં દર્દ ક્યાં છે તે શોધવું શારીરિક ઈજા શોધવા કરતાં ઘણું વધારે મુશ્કેલ છે. અને આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે બરાબર આવા જ ધૂંધળા અને અત્યંત જટિલ વિષયમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આપણી પાસે સ્ત્રોતોનો એક મોટો થપ્પો છે. બહુ જ રસપ્રદ સ્ત્રોતો છે આપણી પાસે. હા, જેમાં ફ્રાન્સ ફેનનના ખૂબ જ પ્રભાવશાળી પુસ્તકો ધ રેસ્ટ ઓફ ધી અર્થ, બ્લેક સ્કિન, વ્હાઇટ માસ્ક અને તેમના કેટલાક રાજકીય નિબંધો સામેલ છે. ફેનન વ્યવસાય એક મનોચિકિત્સક હતા. એટલે કે ડોક્ટર હતા? હા, અને સાથે સાથે અલ્જેરિયાની ક્રાંતિમાં પણ સક્રિય રીતે જોડાયેલા હતા. આ સ્ત્રોતો અલ્જેરિયન ક્રાંતિના અને સંસ્થાનવાદના અત્યંત ઊંડાણમાં જાય છે. હા, અને આમાં ઘણી રાજકીય વાતો છે. એકદમ. પણ અહીં એક વાત મારે સ્પષ્ટ કરવી જરૂરી છે. આપણે અહીં કોઈ ઐતિહાસિક યુદ્ધમાં રાજકીય પક્ષ લેવા નથી બેઠા. ના, બિલકુલ નહીં. આપણો મૂળ હેતુ માત્ર એ સમજવાનો છે કે ફેનનના લખાણો મુજબ કોલોનિયલિઝમ એટલે કે સંસ્થાનવાદી વ્યવસ્થા માનવ મગજ અને સમાજ પર અંદરથી કેવો પ્રભાવ પાડે છે. તો ચાલો આ બાબતને વિગતવાર સમજીએ. હા, ચોક્કસ. ફેનનનું કાર્ય એ રીતે ખરેખર અસાધારણ છે કારણ કે તેઓ ક્લિનિકલ સાયકિયાટ્રી એટલે કે તબીબી મનોવિજ્ઞાનને રાજકીય સિદ્ધાંત સાથે એવી રીતે જોડે છે જે અગાઉ ક્યારેય જોવા મળ્યું ન હતું. એ સાચું છે. એટલે તેઓ માત્ર એવું જ નથી જોતા કે સંસ્થાનવાદ કોઈ દેશની જમીન કે તેના સંસાધનો પર કેવી રીતે કબજો કરે છે. તેમનો મુખ્ય ભાર એ વાત પર છે કે તે માનવ મન પર કેવી રીતે કબજો કરે છે અને તેને અંદરથી કેવી રીતે તોડી નાખે છે. જુઓ, જ્યારે મેં આ સ્ત્રોતો વાંચ્યા ને ત્યારે મને સૌથી વધુ આશ્ચર્ય પમાડનાર ખ્યાલ ફેનનનો પેલો સોશિયોજેનીનો સિદ્ધાંત લાગ્યો. અચ્છા, સોશિયોજેની? હા, એટલે પરંપરાગત રીતે આપણે એવું જ માનતા આવ્યા છીએ કે મનોવિજ્ઞાન એટલે વ્યક્તિના પોતાના મનની અંદર ચાલતી પ્રક્રિયાઓ. ખરું ને? હા, મોટે ભાગે આપણે એવું જ માનીએ છીએ. જો કોઈને ડિપ્રેશન છે કે લઘુતા ગ્રંથિ છે તો તે તેના મનની આંતરિક ખામી છે અથવા તેના બાળપણના વિકાસની કોઈ સમસ્યા છે. પણ ફેનન આખી વાતને ઉલટાવી દે છે. બિલકુલ. તેઓ કહે છે કે સંસ્થાનવાદ હેઠળ જીવતા લોકોની માનસિક બીમારીઓ તેમના મનની કોઈ ખામી નથી, પરંતુ તે એક બીમાર સમાજ દ્વારા તેમના પર થોપવામાં આવેલી વાસ્તવિકતા છે. અને આ જ સોશિયોજીનો હાર્દ છે. ફેનન એમ સમજાવવાનો પ્રયાસ કરે છે કે વ્યક્તિનો માનસિક તણાવ માત્ર તેના પોતાના બાયોલોજી એટલે કે જીવવિજ્ઞાન પૂરતો સીમિત નથી હોતો. એટલે કે સમાજની અસર થાય છે. હા, સામાજિક અને રાજકીય માળખું માનસિક સ્વાસ્થ્યને સીધી અસર કરે છે. આ સમજાવવા માટે તેમણે સિગમન્ડ ફ્રોઇડના અત્યંત પ્રખ્યાત ઓડિપસ કોમ્પ્લેક્સની પણ બહુ આકરી ટીકા કરી હતી. ફ્રોઇડની થિયરી. હા, ફ્રોઇડ માનતા હતા કે બાળપણમાં માતા-પિતા સાથેના સંબંધોની જટિલતા દરેક માનવીના માનસિક વિકાસનો પાયો છે. તો ફેનને એનો વિરોધ કેમ કર્યો? હું એ વિચારતો હતો કે શું તેમના મતે પરિવારનું વાતાવરણ જરાય મહત્વનું નથી? ના, એવું નથી કે પરિવાર મહત્વનો નથી, પરંતુ ફેને નોંધ્યું કે જ્યારે તેઓ એન્ટિલિયન એટલે કે કેરેબિયન અને વેસ્ટ ઇન્ડિયન પરિવારોના દર્દીઓની સારવાર કરતા હતા ત્યારે તેમનામાં ઓડિપસ કોમ્પ્લેક્સના સામાન્ય લક્ષણો જોવા નહોતા મળતા. અચ્છા?
ફેને તારણ કાઢ્યું કે આ પરિવારોમાં માનસિક તણાવનું મૂળ કારણ પરિવારની અંદરના પિતા કે માતા સાથેના સંબંધો ન હતા, પરંતુ ઘરની બહાર રહેલી પેલી દમનકારી સંસ્થાનવાદી વ્યવસ્થા હતી. ઓહ, સમજી ગયો. વ્યક્તિની સ્વતંત્રતા જ્યારે છીનવાઈ જાય છે અને તે સમાજમાં સતત અપમાનનો સામનો કરે છે, ત્યારે તે બાહ્ય સંઘર્ષ વ્યક્તિના મનમાં ઉતરી જાય છે અને છેવટે માનસિક બીમારીનું રૂપ લે છે. આ સમજવું ખરેખર બહુ રસપ્રદ છે. મને યાદ આવે છે કે આ જ બાબતને સાબિત કરવા ફેનને આલ્જિયર સ્કૂલ ઓફ સાયકિયાટ્રીના પ્રસ્થાપિત સિદ્ધાંતોનો પણ જોરદાર વિરોધ કર્યો હતો. જેઓ એવો દાવો કરતા હતા કે ઉત્તર આફ્રિકન આરબોના મગજ સદીઓથી આદિમ અથવા પછાત રહી ગયા છે. હા, એવું એમનું માનવું હતું. અને તેઓ એવું કહેતા કે જીવવિજ્ઞાનની દ્રષ્ટિએ જ તેઓ આળસુ છે, મતલબ કે જન્મથી જ આળસુ છે. હા, પોરોટ અને તેમના સાથી ડોક્ટરો ખરેખર એવું જ માનતા હતા. તેઓ દર્દીના વર્તનને સીધું તેના વંશ સાથે જોડી દેતા હતા. પણ ફેનન, જેઓ પોતે એક ડોક્ટર હતા, તેમણે આ વાતનો છેદ જોડાડી દીધો. બરાબર. ફેનનને સ્પષ્ટ કર્યું કે ફ્રેન્ચ ડોક્ટરો જેને આરબોની આળસ માનતા હતા, તે વાસ્તવમાં કોઈ જૈવિક ખામી ન હતી. તે તો સંસ્થાનવાદીઓની જબરદસ્તી મજૂરી અને અન્યાયી વ્યવસ્થા સામેનો એક સભાન માનસિક વિરોધ હતો. અચ્છા, એક પ્રકારનો વિરોધ. હા, તે એક પ્રકારનું સાબોટાજ હતું, સિસ્ટમને અંદરથી નિષ્ક્રિય કરવાનો પ્રયાસ. આ તો એવી વાત થઈ ને કે તમે એક છોડને કોઈ બીમાર અને ઝેરી માટીમાં રોપ્યો હોય. સાચી વાત છે. હવે સ્વાભાવિક છે કે ઝેરી માટીના કારણે છોડના કાંદડા કરમાઈ જશે. પણ તમે માટી બદલવાને બદલે છોડને જ દોષ આપો છો અને કહો છો કે ભાઈ આ છોડની પ્રજાતિ જ ખરાબ છે. એકદમ સચોટ ઉદાહરણ. વાસ્તવમાં ખામી છોડમાં નથી, મૂળમાં જ ઝેરી માટી નાખવામાં આવી છે. ડોક્ટરોએ ઝેરી સામાજિક વ્યવસ્થાની અવગણના કરીને દર્દીઓને દોષી ઠરાવતા હતા. અહીં જે સૌથી આકર્ષક બાબત છે તે એ છે કે આ જ ઝેરી વાતાવરણની અસર પેલા નોર્થ આફ્રિકન સિન્ડ્રોમમાં પણ જોવા મળતી હતી. અચ્છા, હા, મેં આના વિશે વાંચ્યું છે. પેલા ફ્રેન્ચ ડોક્ટરો પાસે આરબ દર્દીઓ આવતા અને અસહ્ય શારીરિક પીડાની ફરિયાદ કરતા હતા, ખરું ને? પણ ડોક્ટરોને કોઈ શારીરિક ઈજા દેખાતી નહોતી. બિલકુલ. ડોક્ટરો એક્સ-રે કાઢે, તપાસ કરે, પણ તેમને શરીર પર કોઈ ઘા કે નિશાન ન મળે. આથી તેઓ માની લેતા કે આ દર્દીઓ માત્ર નાટક કરી રહ્યા છે અથવા તેમની પીડા કાલ્પનિક છે. ફેનન આ વલણનો સખત વિરોધ કર્યો. તેમણે સમજાવ્યું કે પીડા વાસ્તવિક છે, પરંતુ તેનું મૂળ શારીરિક નથી, સામાજિક છે. એટલે મનની પીડા શરીર પર દેખાતી હતી. હા, તેમણે સિચ્યુએશનલ ડાયગ્નોસિસ એટલે કે દર્દી જે સામાજિક સ્થિતિમાં જીવી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને નિદાન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. બરાબર. ફેનનની નજરમાં તે સમયે ડોક્ટરની કેબિન કોઈ તટસ્થ કે સુરક્ષિત જગ્યા ન હતી રહી. તે હોસ્પિટલ પણ સંસ્થાનવાદી રાજ્યનું એક નાનું રૂપ બની ગઈ હતી, જ્યાં દર્દી એ જ અવિશ્વાસ અને અપમાનનો સામનો કરતો જે તે શેરીઓમાં કરતો હતો. આપણે આ સામાજિક ઝેરની વાત કરી રહ્યા છીએ, તો આ ઝેર વ્યક્તિના અસ્તિત્વમાં કેટલી ઊંડે સુધી ઉતરે છે તેની ચર્ચા તરફ આગળ વધીએ. ફેનન તેમના પુસ્તક બ્લેક સ્કિન વ્હાઇટ માસ્કમાં એક બહુ જ પ્રભાવશાળી શબ્દ વાપરે છે, એપિડર્મલાઇઝેશન. બહુ જ ઊંડો શબ્દ છે આ. મને આ શબ્દ બહુ રસપ્રદ લાગ્યો. સામાન્ય રીતે આપણે સામાજિક ભેદભાવને એક બહારની વસ્તુ ગણીએ છીએ, પણ ફેનન કહે છે કે વંશીય શોષણની વાસ્તવિકતા અને તેનાથી મળતો આઘાત ધીમે ધીમે વ્યક્તિની ત્વચા પર લખાઈ જાય છે. હા, એની સીધી અસર થાય છે. એટલે કે સામાજિક પીડા એક શારીરિક અનુભવ બની જાય છે. વ્યક્તિ પોતાની ચામડીમાં અસ્વસ્થતા અનુભવવા લાગે છે. આ એપિડર્મલાઇઝેશનની પ્રક્રિયા કેવી રીતે થાય છે તે સમજાવવા ફેનન પોતાના જ જીવનનો એક અત્યંત શક્તિશાળી અને વિચલિત કરનારો પ્રસંગ ટાંકે છે. કયો પ્રસંગ? તેઓ ફ્રાન્સમાં એક ટ્રેનની મુસાફરી કરી રહ્યા હોય છે. અચાનક એક શ્વેત બાળક તેમની તરફ આંગળી ચીંધીને ડરથી બૂમ પાડે છે કે જુઓ, એક નીગ્રો, મને ડર લાગે છે. અરે બાપરે! આ એક નાનકડો પ્રસંગ હોવા છતાં તે અશ્વેત વ્યક્તિના અસ્તિત્વના ટુકડા કરી નાખે છે. હા, કારણ કે તે ક્ષણે ફેનન એક ડોક્ટર, એક લેખક કે એક મનુષ્ય નથી રહેતા. તે બાળકની નજરમાં, અથવા કહીએ તો તે શ્વેત દૃષ્ટિકોણ જેને વ્હાઇટ ગેઝ કહે છે, તેમાં તેઓ માત્ર એક ડરાવણી કાળી વસ્તુમાં ફેરવાઈ જાય છે. બિલકુલ. આ દૃષ્ટિકોણ તેમની બધી જ માનવીય જટિલતાઓને છીનવી લે છે. અહીં એક ખૂબ જ રસપ્રદ વળાંક આવે છે. આ વ્હાઇટ ગેઝ અથવા શ્વેત દૃષ્ટિકોણ એટલો શક્તિશાળી હોય છે કે તે સામેવાળી વ્યક્તિને ઓબ્જેક્ટિફાય કરે છે,
તેને એક નિર્જીવ વસ્તુ જેવી બનાવી દે છે. સાચી વાત. અને આ પીડામાંથી બચવા માટે અથવા સમાજમાં સન્માન મેળવવા માટે દલિત વ્યક્તિ પોતાની અસલ ઓળખ છુપાવવાનો પ્રયાસ કરે છે. ફેનન આને ભાષાના સંદર્ભમાં પણ સમજાવે છે. તેઓ તેને લેક્ટિફિકેશન કહે છે. એટલે કે ફ્રેન્ચ ભાષા પર સંપૂર્ણ પ્રભુત્વ મેળવીને મનોવૈજ્ઞાનિક રીતે શ્વેત બનવાનો પ્રયાસ કરવો. હા, અશ્વેત વ્યક્તિને લાગે છે કે જો તે શાસકોની ભાષા એકદમ તેમના જ ઉચ્ચારો સાથે બોલશે તો કદાચ સમાજ તેને એક સમાન મનુષ્ય તરીકે સ્વીકારશે. પણ મારે અહીં એક સવાલ કરવો છે. જ્યારે મેં આ વાંચ્યું ત્યારે હું એવું વિચારતો હતો કે શું શાસકની ભાષા જેમ કે ફ્રેન્ચ હોય કે પછી અંગ્રેજી હોય તે શીખવી હંમેશા શ્વેત બનવાનો મનોવૈજ્ઞાનિક પ્રયાસ જ હોય છે? સારો પ્રશ્ન છે. શું તે માત્ર એક સામાજિક કે આર્થિક ટકાવ એટલે કે સર્વાઈવલ માટેનું સાધન ન હોઈ શકે? આપણે નોકરી મેળવવા માટે કે દુનિયા સાથે કદમ મિલાવવા માટે ભાષા શીખતા હોઈએ તો શું એમાં પણ આપણે કોઈ લઘુતા ગ્રંથિથી પીડાઈએ છીએ એવું માની લેવું જોઈએ? આ ખૂબ જ વાજબી અને બૌદ્ધિક પ્રશ્ન છે. અને ફેનન પણ કદાચ એવું નથી કહેવા માંગતા કે કોઈ નવી ભાષા શીખવી એ મૂળભૂત રીતે ખોટું છે. ફેનનનો ભાર એ વાત પર છે કે સંસ્થાનાવાદી માળખામાં તમે એ ભાષા કેવી રીતે અને શા માટે શીખો છો તેની પાછળનું મનોવિજ્ઞાન અગત્યનું છે. અચ્છા, એટલે હેતુ શું છે તે? હા, જો તમે માત્ર જ્ઞાન કે આર્થિક જરૂરિયાત માટે ભાષા શીખો છો તો તે અલગ વાત છે. પરંતુ જો તમે એ ભાષા એટલા માટે અપનાવી રહ્યા છો કારણ કે તમને તમારી પોતાની ભાષા, તમારી પોતાની સંસ્કૃતિ કે તમારા પોતાના રંગ પ્રત્યે નફરત પેદા થઈ ગઈ છે તો તે ખતરનાક છે. હવે હું સમજ્યો. અલે એક બહુ રસપ્રદ વાત એ પણ છે કે ફેનનના આ વ્હાઇટ ગેઝના સિદ્ધાંતનો ઉપયોગ પાછળથી નારીવાદી વિચારકો દ્વારા પણ બહોળા પ્રમાણમાં થયો. ખરેખર? એ કઈ રીતે? નારીવાદીઓએ આ સિદ્ધાંતને મેલ ગેઝ એટલે કે પુરુષ દૃષ્ટિકોણ સમજાવવા માટે અપનાવ્યો. જેવી રીતે વ્હાઇટ ગેઝ અશ્વેત વ્યક્તિને માત્ર તેના રંગ સુધી સીમિત રાખીને એક વસ્તુ બનાવી દે છે, તેવી જ રીતે પિતૃસત્તાક સમાજમાં મેલ ગેઝ સ્ત્રીઓને માત્ર તેમના શરીર સુધી સીમિત રાખીને તેમનું ઓબ્જેક્ટિફિકેશન કરે છે. ઓહ વાહ! બંને કિસ્સાઓમાં વર્ચસ્વવાળો વર્ગ સામેવાળાને સંપૂર્ણ મનુષ્ય તરીકે જોવાને બદલે પોતાની સત્તા અને દૃષ્ટિકોણથી જ જુએ છે. વાહ! આ જોડાણ ખરેખર આંખ ઉઘાડનારું છે. ઓળખની આ જટિલતા માત્ર ભાષા પૂરતી સીમિત ન હતી. તે ભૂગોળ અને ઇતિહાસ સાથે પણ જોડાયેલી હતી. સ્ત્રોતોમાં માર્ટિનિક અને આફ્રિકન લોકો વચ્ચેના સંબંધોનો એક બહુ મોટો ઐતિહાસિક દાખલો આપવામાં આવ્યો છે. હા, એ બહુ જાણવા જેવો કિસ્સો છે. 1939 પહેલાં વેસ્ટ ઇન્ડિયન્સ, ખાસ કરીને માર્ટિનિકના લોકો પોતાની જાતને યુરોપિયન માનતા હતા અને આફ્રિકનોને અત્યંત પછાત કે જંગલી ગણતા હતા. હા, પણ 1940માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થતાં બધું બદલાઈ ગયું. હજારો ફ્રેન્ચ નૌકાદળના સૈનિકો માર્ટિનિકમાં ફસાયા. આ એવા શ્વેત સૈનિકો હતા જેમને અશ્વેત લોકો પ્રત્યે અત્યંત નફરત હતી. તેમણે વેસ્ટ ઇન્ડિયન્સ સાથે જે વંશીય ભેદભાવ અને ખુલ્લું અપમાનજનક વર્તન કર્યું તેણે વેસ્ટ ઇન્ડિયન્સને એક મોટો આંચકો આપ્યો. તેમનો ભ્રમ તૂટી ગયો કે તેઓ યુરોપિયન છે. અને આ આંચકામાંથી જ એક મોટી ઓળખની કટોકટી ઊભી થઈ. પેલો કહેવાય ને કે રિયાલિટી ચેક મળ્યો. બિલકુલ. એમ.એ. સેઝર નામના કવિ અને વિચારકના પ્રભાવ હેઠળ વેસ્ટ ઇન્ડિયન્સે અચાનક પોતાની અશ્વેત ઓળખ સ્વીકારવાનું શરૂ કર્યું. તેઓ ગર્વથી પોતાને અશ્વેત કહેવા લાગ્યા. પણ જ્યારે તેઓ આફ્રિકા ગયા અને આફ્રિકનોને ભાઈ કહેવા લાગ્યા ત્યારે આફ્રિકનોએ તેમને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. હા, કારણ કે વર્ષો સુધી તો તેમણે આફ્રિકનોને નીચા ગણ્યા હતા. બરાબર. આફ્રિકનોનું સ્પષ્ટ કહેવું હતું કે તમે વર્ષો સુધી અમારી મજાક ઉડાવી છે, પોતાને અમારાથી ઊંચા માન્યા છે, તો હવે જ્યારે ફ્રેન્ચ લોકોએ તમને ધક્કો માર્યો ત્યારે અચાનક અમે તમારા ભાઈ કેવી રીતે બની ગયા? સાચી વાત છે. એક બાજુ શ્વેત સમાજ તેમને સ્વીકારતો નથી અને બીજી બાજુ આફ્રિકન સમાજ પણ તેમને નકારે છે. આ કેટલી ભયંકર માનસિક કટોકટી હશે. અને આ માનસિક કટોકટી અને વિભાજન હવામાં ન હતું, તે જમીન પર પણ સ્પષ્ટ દેખાતું હતું. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો ફેનન જેણે વસાહતી સમાજના ભૌગોલિક અને આર્થિક માળખાની વાત કરે છે ત્યારે તેઓ તેને મેનિકિયન
એટલે કે બે વિરોધી અને કાળા ધોળા ભાગોમાં સંપૂર્ણપણે વહેંચાયેલું ગણાવે છે. મેનિકેન વિભાજન. હા, આ કોઈ સામાન્ય શહેર નથી હોતું. અહીં બે અલગ અલગ દુનિયા એક જ જગ્યાએ વસે છે. એક તરફ શાસકોના વિસ્તારો છે, જે ડામરના રસ્તા, રોશની અને બધી જ સુવિધાઓથી સજ્જ છે. અને બીજી બાજુ? બીજી તરફ મૂળ નિવાસીઓના વિસ્તારો છે, જે અત્યંત ગીચ, ગંદા અને અંધકારમય છે. ફેનન અહીં એક મોટી વાત કરે છે. સંસ્થાનવાદમાં જાતિ અને વર્ગ એકબીજામાં ભળી જાય છે. તમે અમીર છો કારણ કે તમે શ્વેત છો, અને તમે શ્વેત છો કારણ કે તમે અમીર છો. અરે વાહ, આ વાક્ય તો બહુ પાવરફુલ છે. આ મેનિકેન વિભાજનની ચર્ચા કરતી વખતે ફેનન એક એવી દલીલ કરે છે જેણે મને ખરેખર વિચારતો કરી દીધો હતો. કઈ દલીલ? ઇતિહાસમાં આપણે હંમેશા વાંચ્યું છે કે માર્ક્સવાદ મુજબ શહેરી મજૂર વર્ગ, એટલે કે ફેક્ટરીના કામદારો, ડ્રાઈવરો, નર્સો, આ બધા ક્રાંતિનો મુખ્ય ચહેરો હોય છે. પરંતુ ફેનન આખી સ્થાપિત માન્યતાને ઉલટાવી દે છે. હા, બિલકુલ ઉલટાવી દે છે. તેઓ કહે છે કે વસાહતી વ્યવસ્થામાં આ શહેરી મજૂર વર્ગ વાસ્તવમાં લાડકા છે. મારો પહેલો વિચાર એ જ હતો કે ભાઈ, જે વર્ગ માંડ પોતાનું ગુજરાન ચલાવે છે તેને કોઈ લાડકો કેવી રીતે કહી શકે? ફેનનનો આ વિચાર ખરેખર ક્રાંતિકારી છે. તેઓ તેમને લાડકા એટલા માટે કહે છે કારણ કે વસાહતી માળખામાં ભલે તેમની સ્થિતિ ખરાબ હોય, પણ તેમની પાસે નોકરીઓ છે, થોડી ઘણી આવક છે, એક પ્રકારની સ્થિરતા છે. એટલે કે એમની પાસે કંઈક છે જે ખોવાઈ જવાનો ડર છે. બરાબર. એટલે કે તેમની પાસે ગુમાવવા માટે કંઈક છે. જ્યારે ખરી ક્રાંતિની વાત આવે ત્યારે આ વર્ગ પોતાની એ થોડી ઘણી સુવિધાઓ ગુમાવવાના ડરથી સિસ્ટમ સાથે કોઈને કોઈ પ્રકારનું સમાધાન કરવા તૈયાર થઈ જાય છે. તો ફેનનના મતે આ દમનકારી સિસ્ટમને તોડવા માટે ખરી ક્રાંતિકારી શક્તિ કોની પાસે છે? ફેનનનું માનવું હતું કે વાસ્તવિક ક્રાંતિકારી શક્તિ તો ગામડાઓના જમીન વિહોણા ખેડૂતો છે. તેમની પાસે ગુમાવવા માટે કંઈ જ નથી, અને મેળવવા માટે આખું વિશ્વ છે. આ ઉપરાંત ફેનન એક બીજો બહુ અગત્યનો શબ્દ વાપરે છે, લંપન પ્રોલેટેરિયટ. આ ભારેખમ શબ્દનો સાચો અર્થ શું છે? સરળ ભાષામાં કહું તો આ એવા લોકો છે જેમને સિસ્ટમે સંપૂર્ણપણે બહાર ફેંકી દીધા છે. શહેરોના છેવાડે ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લોકો, જેઓ કાયમી બેરોજગાર છે અથવા જેઓ ટકી રહેવા માટે નાના મોટા ગુનાઓ કરે છે. અચ્છા, સમાજનો છેવાડાનો વર્ગ. હા, માર્ક્સવાદીઓ આ વર્ગને શંકાની નજરે જોતા હતા. પણ ફેનન કહે છે કે આ લોકો જ ક્રાંતિની શહેરી ભાલાની અણી સમાન છે. એવું કેમ? કારણ કે તેઓ સંસ્થાનવાદી માળખાની સંપૂર્ણપણે બહાર જીવે છે. તેમને આ સિસ્ટમ પાસેથી કોઈ જ અપેક્ષા નથી. તેથી તેઓ તેને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે સૌથી વધુ તૈયાર હોય છે. પણ મને અહીં થોડી શંકા જાય છે. ઐતિહાસિક રીતે જોઈએ તો શું આ અભણ ખેડૂતો કે લંપન પ્રોલેટેરિયેટ જાતે જ કોઈ મોટી ક્રાંતિનું આયોજન કરી શકે? તેમને એકઠા કરવા અને લાંબી લડાઈ લડવા માટે નેતૃત્વની જરૂર તો પડે જ ને? એકદમ સાચી વાત છે. અને ફેનન પણ આ સમજે છે. તેઓ એમ નથી કહેતા કે ખેડૂતો એકલા હાથે બધું કરી લેશે. ફેનન કહે છે કે શહેરી બૌદ્ધિક વર્ગ અને નેતાઓએ શહેરોની સુવિધાઓ છોડીને ગામડાઓમાં ખેડૂતો પાસે જવું પડશે. એટલે જમીન પર ઉતરવું પડશે. હા, તેમણે ત્યાં જઈને શાળામાં ભણવાનું છે. એટલે કે ખેડૂતોની વાસ્તવિકતાઓ સમજવાની છે. જ્યારે બૌદ્ધિકોનું મગજ અને આયોજન ખેડૂતોની શક્તિ અને બળવાખોર ભાવના સાથે ભળશે, ત્યારે જ સાચી ક્રાંતિ આવશે. ફેનન અહીં એક બહુ મોટી ચેતવણી પણ આપે છે. કેવી ચેતવણી? તેઓ કહે છે કે જો ક્રાંતિનું નેતૃત્વ માત્ર રાષ્ટ્રીય બુર્જવાઝી એટલે કે ભણેલા ગણેલા મધ્યમ વર્ગના હાથમાં જ રહેશે, તો એક બહુ મોટો ખતરો ઊભો થશે. દેશને ભૌગોલિક આઝાદી તો મળી જ જશે, પણ આ મધ્યમ વર્ગ માત્ર શ્વેત માસ્ટરની ખુરશી પર બેસી જશે. એટલે કે સિસ્ટમ એની એ જ રહેશે, ખાલી શોષણ કરનારનો રંગ બદલાશે. બિલકુલ. આને જ ફેનન નિયો કોલોનિયલિઝમ કહે છે, જ્યાં દેશ આઝાદ દેખાય છે પણ આર્થિક અને માનસિક રીતે તે હજુ પણ ગુલામ જ હોય છે. અને આ જ અત્યંત કઠોર માળખાને તોડવા માટે ફેનન હિંસા વિશે તેમના સૌથી વિવાદાસ્પદ વિચારો રજૂ કરે છે.
જ્યારે આપણે પહેલી નજરે ફેનનને વાંચીએ ને ત્યારે એવું લાગે કે તેઓ માત્ર લોહી વેવડાવવાની જ વાત કરી રહ્યા છે. હા, ઘણા લોકોને એવું જ લાગે છે. પણ મેં જ્યારે સ્ત્રોતોમાં ઊંડાણપૂર્વક જોયું ત્યારે સમજાયું કે એક ડૉક્ટર તરીકે ફેનન હિંસાને કોઈ રોમાન્ટિક આદર્શ નથી માનતા, પરંતુ તેને એક સિસ્ટમનું ભયાનક લક્ષણ માને છે. સાચું કહ્યું તમે. ફેનન માટે દલિત લોકોની હિંસા એ કોઈ શરૂઆત નથી, પરંતુ તે વસાહતી શાસકો દ્વારા કરવામાં આવતી પ્રાથમિક હિંસાનો અનિવાર્ય પ્રતિભાવ છે. એટલે કે રિએક્શન છે. હા, તેઓ હિંસાને બે રીતે જુએ છે. એક છે ઇન્સ્ટ્રુમેન્ટલ હિંસા, જેનો ઉપયોગ એક રાજકીય સાધન તરીકે પોતાની જમીન પાછી મેળવવા માટે થાય છે. અને બીજી છે એબ્સોલ્યુટ અથવા પુનર્નિર્માણાત્મક હિંસા, જે દબાયેલા લોકોના મનમાંથી લઘુતા ગ્રંથિને દૂર કરવા માટે એક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા બની જાય છે. હિંસાની આ મનોવૈજ્ઞાનિક અસરની વાત કરીએ તો સ્ત્રોતોમાં ફ્રેન્ચ પોલીસ દ્વારા યાતના અથવા ટોર્ચરનો ઉપયોગનો એક બહુ જ આઘાતજનક અને વિગતવારો ઉલ્લેખ છે. એ ભાગ વાંચવો બહુ અઘરો છે. લોફ્રેડો અને પોડેવિન જેવી પોલીસની પૂછપરછની પદ્ધતિઓ વાંચીને રૂવાણા ઊભા થઈ જાય છે. તેઓ શંકાસ્પદ વ્યક્તિ પાસે માહિતી કઢાવવા માટે નિર્દોષ લોકોને તેની સામે જ યાતના આપીને મારી નાખતા હતા. બહુ જ ક્રૂરતા હતી. પણ આમાં જે સૌથી વધુ ચોંકાવનારી વાત મને લાગી તે આ યાતના આપનારા પોલીસકર્મીઓનું પોતાનું માનસિક નિદાન હતું. હા, તે પોલીસકર્મીઓ ધીમે ધીમે માનસિક રીતે બીમાર પડી રહ્યા હતા. અને શા માટે બીમાર પડી રહ્યા હતા? જો આપણે સામાન્ય મનોવિજ્ઞાન લગાવીએ તો આપણને એમ લાગે કે તેમને આટલા ક્રૂર અત્યાચારો કર્યા પછી કોઈ ઊંડો અપરાધભાવ કોરી ખાતો હશે. બરાબર. પણ ના. સ્ત્રોતો કહે છે કે તેઓ અપરાધભાવને કારણે પાગલ નહોતા થઈ રહ્યા. તેઓ ડૉક્ટર પાસે જઈને ફરિયાદ કરતા હતા કે તેઓ અતિશય કામના કારણે થાકી ગયા છે. જુઓ, આ કેટલી વિચિત્ર વાત છે. તેઓ કહેતા કે ઘરે ગયા પછી પણ તેઓ તેમના જ બાળકોને મારે છે, કારણ કે તેઓ દિવસભર ત્રાસ આપવાના મોડમાંથી માનસિક રીતે બહાર નથી આવી શકતા. આ બાબત ખરેખર સંસ્થાનવાદની ભયાનકતા દર્શાવે છે. અહીં આપણે કોગ્નિટિવ ડિસોનન્સ એટલે કે માનસિક વિરોધાભાસ જોઈ શકીએ છીએ. આ પોલીસકર્મીઓ એ સ્વીકારવા તૈયાર ન હતા કે તેઓ કોઈ જઘન્ય અપરાધ કરી રહ્યા છે. એ લોકો એને ડ્યુટી જ સમજતા હતા. હા, તેઓ તેને માત્ર પોતાની નોકરી, પોતાનું કામ ગણતા હતા. ફેનન આના પરથી સાબિત કરે છે કે યાતના એ સંસ્થાનવાદમાં કોઈ અકસ્માત કે કોઈ એક બે ખરાબ અધિકારીઓની ભૂલ નથી. યાતના એ આ સિસ્ટમનો પાયો છે. તે સિસ્ટમની જરૂરિયાત છે. તો આટલી બધી હિંસા, યાતના અને સંઘર્ષનો અંતિમ ઉદ્દેશ્ય શું છે? ફેનન આપણને ક્યાં લઈ જવા માંગે છે? આ એક અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. ફેનન સ્પષ્ટ કરે છે કે હિંસા કે માત્ર સત્તા પરિવર્તન એ અંતિમ ધ્યેય બિલકુલ નથી. તો ધ્યેય શું છે? તેમનો અંતિમ ઉદ્દેશ્ય છે એક નવા માનવતાવાદ અથવા ન્યૂ હ્યુમેનિઝમનું નિર્માણ. એક એવી દુનિયા જ્યાં પરસ્પર સન્માન હોય અને સદીઓ જૂનો વંશીય ભેદભાવ કાયમ માટે નાશ પામે. બરાબર. તેઓ એમ પણ કહે છે કે આપણે ભૂતકાળની મમીફાઈડ એટલે કે જીર્ણ અને જડ થઈ ગયેલી પરંપરાઓ તરફ પાછા ફરવાની કોઈ જરૂર નથી. આપણે જૂની સંસ્કૃતિને પકડી રાખવાને બદલે આજના સંઘર્ષની આગમાંથી પસાર થઈને એક તદ્દન નવી અને સમાન સંસ્કૃતિ બનાવવી જોઈએ. આનો અર્થ એ થયો કે મુક્તિ માત્ર જમીનનો ટુકડો પાછો મેળવવા પૂરતી સીમિત નથી. આપણે શરૂઆતમાં જે ડાયગ્નોસ્ટિક લેન્ડસ્કેપની વાત કરી હતી તે અહીં પૂરી થાય છે. હા, બધું અહીં આવીને ભેગું થાય છે. ફેનનનું આખું કાર્ય ક્લિનિકલ સાયકિયાટ્રીના દર્દીઓની સારવારથી લઈને રાષ્ટ્રીય મુક્તિ સંગ્રામ સુધી એ જ દર્શાવે છે કે સંસ્થાનવાદ મગજ અને જમીન બંને પર કબજો કરે છે. બિલકુલ સાચું. તેથી સાચી આઝાદી ત્યારે જ મળશે જ્યારે માત્ર જમીન જ નહીં પણ માનવીના મનને પણ ડીકોલોનાઇઝ કરવામાં આવે. માનસિક સ્વતંત્રતા વગર શારીરિક સ્વતંત્રતા અધૂરી છે. હું સંપૂર્ણપણે સહમત છું. મનને ડીકોલોનાઇઝ કરવું એ સૌથી લાંબી અને સૌથી અઘરી લડાઈ છે. આપણે આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણના અંત તરફ આવી ગયા છીએ, પણ આ અત્યંત રસપ્રદ ચર્ચા પૂરી કરતા પહેલા શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જઈએ. ચોક્કસ. ફેનને કહ્યું હતું કે રાષ્ટ્રીય સંસ્કૃતિ ભૂતકાળની મમીફાઈડ પરંપરાઓ પર નહીં પરંતુ વર્તમાન સંઘર્ષ પર આધારિત હોવી જોઈએ, જેથી એક નવી ઓળખ ઊભી કરી શકાય. તો આજે આપણે એ વિચારવાનું છે કે આજના ડિજિટલ ગ્લોબલાઇઝેશન અને માહિતીના અવિરત પ્રવાહના યુગમાં શું ભૂતકાળના સંસ્થાનવાદી દેશો
ખરેખર પોતાની સાચી અને આધુનિક ઓળખ ઊભી કરી શક્યા છે? આ બહુ મોટો સવાલ છે. કે પછી સોશિયલ મીડિયા, આર્થિક નીતિઓ અને સાંસ્કૃતિક પ્રભાવ દ્વારા તેઓ ફરીથી ક્યાંક ને ક્યાંક એ જ નિયો કોલોનિયલિઝમની અદૃશ્ય જાળમાં ફસાઈ રહ્યા છે? આધુનિક દુનિયામાં આ નવા વ્હાઇટ ગેઝ અથવા દૃષ્ટિકોણનું સ્વરૂપ શું છે? આ દિશામાં વિચારવું ખરેખર રસપ્રદ રહેશે.